એટલા માટે હું નીચું જોઈને જાઉં છું મારા બાપ. અરે મારી બેનું, તમે આમ જો ઊંચું ઉપાડીને ન જોવો તો આ દુનિયાની તાકાત નથી કે તમારી એમ કોઈ નજર ઠેરાવે કેવું. હા, તમે આમ ઊંચું ઉપાડીને ન જોવો ને તો આ દુનિયાની તાકાત નથી તમારે એમ કોઈ નજર ઠેરાવે કે મારા બાપ. એટલે મા બાપ ઉપર એકવાર ભરોસો રાખજો. તમે નહીં ધાર્યું હોય ને એવું કરીને બતાવશે. હા, કારણ કે આમાં બધાયનું આવે. કોઈ માપના કપડા પહેરી લેવા, કારણ કે અહીંથી તો દીકરાનું આવે, વહુનું આવે, મા બાપનું આવે, હાહુનું આવે. આમાં સાસુમાં કેટલી બેઠી? એમ હાથ ઊંચો કરો તો. આમ નો કરે તો આમ ઠોહા મારો કે કેમ શરમ આવે તમને? હા એમ. આમ જો ઓલી બેને જો આમ હાથ પરાયણે ઊંચો કરે કે ઊંચો કરો ને. હા, અહીં જેટલી પણ સાસુમાં બેઠી ને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે જેવી વહુ આવી ને એ આપણી છે, બાજુમાં જઈને એની પંચાયત કરવી. આ તો બાજુમાં જઈને એને જ અવગુણ ગાતી મારી વહુ આવી છે, મારી વહુ કઈ કામ ન કરે, મારી વહુ આમ છે. પણ મારી માં કાલ હવારે તારી કાયા લઈ જાય ને ત્યારે બાજુવાળી સેવા નહીં કરે, પણ તારી વહુ હોય છે ને ઈ જ તારી સેવા કરશે મારા બાપ. પછી કે વહુ મારી અરે ભળતી નથી. ક્યાંથી ભળે? કારણ કે બધા દીકરાને વહુ ખરાબ ન હોય, કંઈક તો આપણે જૂની રૂઢી મૂકતા ન હોય ને એટલા માટે કંઈક તો દુખી હોય. ઓલે દીકરાની વહુ થી જરા કઈ પણ નુકસાની થઈ જાય તો આમ રૂપ ધરી લ્યો. કરવા દો ને. આપણા બાપાનું શું જાય? એને કમાવું છે ને એને ખાવું છે. આ તો અને બીજી વાત એ સાચી કે હાવું જો મેણા ન મારે તો એને હાહુમાં ન કહેવાય. હા, એ એનું રૂપ નો દેખાડે ને તો એને હાહુમાં ન કહેવાય. અને વડીલો મારા સુરત ની અંદર છે ને હીરાના કારખાના હાલે ને, ત્યાં નવો કારીગર બેહવા જાય ને એટલે જૂનો ટકવા નો દે. ને આમાં અનુભવ હોય ઘણા વડીલોને. ઈ ઓલા નવા પાસે આવે કે અહીંયા કાંઈ કાઢી લેવાનું નથી, અહીંયા આમ છે, અહીંયા તેમ છે. અને ઓલો નવો એને પૂછે ભાઈ તું કેટલા ટાઈમ થી બેઠો? મારે 14 વર્ષ થઈ ગયા. આ એવી જ રીતના હાઉમાનું એમ હોય. ઓલી નવી એવી આવી હોય ને તેને ટકવા ન દે, અણી કાઢ્યા જ રાખે. પણ એ હાહુમાં ભૂલી ગયું કે સાસ ભી કભી બહુ થી મારા બાપ. બધાયનો વારો આવે. અને અમુક વહુ ભૂકા બોલાવી દેવી હોય. હા, કામચોર જો વહુ મળી ગઈ તો ભૂકા બોલાવી દે. ઉતરા એવા નોતરા ભોળી ભવાનીમાં આખા પરિવારને ધૂણાવે. એક મોટી ઉંમરના બા હવારમાં 5 વાગ્યામાં હાવેણો વારતા હતા ને, એટલે એના દીકરાએ કીધું મમ્મી તમે વારો ને તો મને શરમ આવે, લાવો ને હું વારી નાખું. એટલે માં એમ કે તારે થોડું વરાય, હું છઉં ને હું વારી નાખું. એમ માં દીકરો બે રકજક કરતા મમ્મી હું વારી નાખું. ઓલો એમ કે ના હું વારી નાખું. એમ બે રકજક કરતા હતા ને વાથી એમ બાણું ખોયલું. ઈ કે હું બે માં દીકરાએ ઉપાડો લીધો 5 વાગ્યામાં. ઈ કે જોને બા આવડી ઉંમરે વારતો હોય તો આપણે શરમ ન આવે. ઈ કે એટલે મેં બા ને એમ કીધું કે લાવો ને હું વારી નાખું. તા ઓલીએ તો નોત કીધું હું વારી નાખું. એને એમ કીધું કે એક દી તમારી માં વારે ને એક દી તમે વારજો. બે જણા હું ડખો આદરો. એને તો નોત કીધું કે હું વારી નાખું. આવી વહુ આવી જાય ને ત્યારે ભૂકા બોલાવી દે. એક વહુ આમ હુંડલો માથે હુંડલો ને માથે બા ને બેહાડ્યા હતા. એટલે મને એમ થયું બેન તને પ્રણામ કરવાનું મન થાય. ઈ કે કેમ? મેં કહ્યું માવડીને તમે ક્યાં લઈ જાવ છો? ઈ કે માં નથી, આ હાહુ માં છે ઉપર બેઠા નહીં.
તો મેં કીધું જાત્રા કરાવવા લઈ જાવ છો કે ના રે ના. તો કે આજે કાળી 14 છે ને તો હું કકડાટ કાઢવા જાઉં છું. હા, હાવમાં હું કકડાટ છે. અને વૈશાખ મહિનાના તડકા હોય ને ત્યારે યુવાન બેનું દીકરીઓ મોઢે બાંધે. અરે આપણી બેન બાજુમાંથી નીકળી જાય ને તો આપણને ન ખબર પડે. 8 વાગે ચોપાટીએ જઈને બેઠી હોય. મેં કીધું બેન તે મોઢે હું કામ બાંધ્યું? તો કે મારી સ્ક્રીન બ્લેક નો થઈ જાય ને એટલા માટે. અને માતાઓ મેં એનું મોઢું જોયું તો અમાસની કાળી રાત જેવી હતી. હામી મળી હોય તો આપણે ભટકાઈ જાય. મેં કીધું બેન તું કાળી આવીશ પણ જો ગુણ વાળી આવીશ ને તો આ સમાજ તારો સ્વીકાર કરશે મારા બાપ. કાળી આવીશ પણ જો ગુણ વાળી આવીશ ને તો આ સમાજ તારો સ્વીકાર કરશે. બાકી રૂપાળી આવીશ ને કઈ કલંક રૂપી ડાઘ લાગી ગયો છે ને તો આ સમાજ તારો સ્વીકાર નહીં કર્યો. કારણ કે ધોરા તો ગધેડાય હોય, જાતિ સ્વભાવ કોઈ દી નો જાય મારા બાપ. એટલા માટે તમે મા બાપની જો સેવા કરી લેહો ને તો તમે નહીં ધાર્યું હોય ને એવું તમને કરીને બતાવશે. ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. પીને સુઈ પોતે સુકે સુવાડ્યા આપને. અમીમય એ આંખને એ અમીમય એ આંખને એ ભૂલ બીજવ સોને ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં. બાપની આંખમાંથી 2 જ વાર આંસુ આવ્યો. આ સંસારની અંદર બાપ 2 જ વાર રડે. એક દીકરો તર છોડી દે ને પપ્પા તમે મારા ભેગા નહીં, તેથી બાપ આ દુનિયાથી હારી જતો હોય મારા બાપ. કારણ કે મા બાપે ક્યારે પણ ન ધાર્યું હોય ને એવું પોતાનું પેટ જ પોતાને નડતું હોય. અને બીજી વાર દીકરી સાસરે જતી હોય ને એને વરાવાના ટાણા આવી ગયા હોય ને તેથી બાપ આમ ઊંચું ઉપાડીને ન જોઈ શકતો હોય મારા બાપ. કારણ કે એની દીકરીની વિદાય ન કરતો પણ પોતાના કાળજા કેરા ગટકાની વિદાય કરતો હોય. અરે કદાચ 20 વર્ષનો યુવાન જો મરણ પથારીએ પડ્યો હોય ને તો બાપને આંખમાં આંસુડું ન આવે, પણ જ્યારે 20 વર્ષની દીકરી સાસરે જતી હોય ને ત્યારે બાપને ગમે એટલા મૂછીએ લીંબુ લટકતા હોય ને બિચારો નૈન્ય ભાંગી જતો હોય મારા બાપ.
અને દીકરી પાત્ર કેવું હોય, દીકરી જન્મે પણ ક્યાં અને એનું મરણ પણ ક્યાં લખ્યું ને દીકરીને ન ખબર હોય. બિચારી બબે હાથના થાપા મારે પપ્પા હું જાઉં છું. બિચારી બબે હાથના થાપા મારતી મારી આજથી આ તમારી મિલકતમાં મારો કોઈ ભાગ નહીં મારા બાપ. કારણ કે ત્યાગની મૂર્તિ છે. ઈ તો જે દીકરીએ બાપ ગુમાવ્યો હોય ને દીકરીને પૂછજો કે બાપની કિંમત શું હોય. અરે બાપ માંદો પડે તો એક ફોન દીકરાને કરજો અને બીજો ફોન દીકરીને કરજો. દીકરો બાજુમાં રહેતો હશે ને તોય મોડો આવશે. કારણ કે બાયુ માણાને પૂછવા ઉભો રહીએ હું પપ્પાને મળવા જાઉં. હા આમાં ઘણા બાયલા હોય. કારણ કે પેલા દાણા નાખવા પડે કે હું જાઉં. એટલે આ તમારી વાત નથી કરતો, આ તો અમારી બાજુની વાત છે. કારણ કે આપણે ઘડીક રહેવું દુઃખી થવું. અરે દીકરો મોડા આવે પણ દીકરી ગમે એટલી દૂર રહેતી હોય ને તરત જ બાપ પાસે આવીને માથે હાથ ફેરવીને પૂછે પપ્પા તમને કેમ છે. અને બાપે દીકરીનું મોઢું જોઈ જાય ને તો 50% દુઃખ તો એમને હાજુ થઈ જાય. અરે દીકરી જયારે સાસરે જતી હોય ને ત્યારે બાપના કાનમાં આવીને એટલું કે પપ્પા હું જાઉં છું. તા તો બાપ ને અહીંયા ભાંગી જતો હોય. હજી બિચારીને સાસરે નો વરાવી હોય ને તેને બાપ ને મળવું હોય ને તેની ઉપરથી એનો હક ઉઠી જતો હોય મારા બાપ. એ સામે વાળાને હળવા સ્વરે પૂછું મારા પપ્પાને મળવા જાવ. ઈ એમ કે ને જાવ તો જવાય. બિચારી હળવા સ્વરે પૂછતી હોય. શું પૂછતી હોય? ઓ ઘડીક ઉભલાર્યો તો માગો દાદા પાસે શીખ રે. ઘડીક ઉભલાર્યો તો માગો દાદા પાસે શીખ રે. ઘડીકમાં ઉભા રહ્યો તો મારા બાપને મળતી આવું. આ વેદના કોને ખબર પડે ખબર? જે દીકરીએ બાપ ગુમાવ્યો ને એ દીકરીને પૂછો કે બાપની કિંમત શું હોય મારા બાપ. ઘડીક ઉભા રહ્યો તો મારા પપ્પાને મળતી પણ સામે વાળા ન મળવા દે. તરત જ અવાજ આવે. શું આવે? હવે કેવી શીખરેલા હવે કેવા બોલ રે. હવે કેવી શીખરેલાડી હવે કેવા બોલ રે. વડીલો તમારી ઘરની અંદર જો દીકરી હોય ને તો એને રમાડી લેજો. કારણ કે 20 વર્ષની થાય ને ત્યારે પારેવડાની જેમ ઉડી જાય ને ખબર નહીં પડે મારા બાપ. કારણ કે દીકરી બધાના ઘરમાં ન હોય. વડીલો દીકરી બધાના ઘરમાં ન રમતી હોય. ઈ તો જેની ઉપર મારા સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય ને એની ઘરે દીકરી રમવા આવે મારા બાપ. અને જે ઘરની અંદર દીકરી રમતી હશે ને ત્યાં મારા ઘનશ્યામ મહારાજને રમવા આવવાનું મન થાય. પણ ઓલા દીકરા મુંજાઈ ગયા કે આ નગરો દીકરીઓના જ વખાણ કરે છે.
પણ આપણા કારનામા જેવા છે તો હા એને એમ થાય કે નકરી દીકરીઓના જ વખાણ, પણ આપણે કારનામા જેવા છે ને, આપણે ઓલા નથરી વાળા ગુરુ આવી ગયા છે ને એટલે આ બધું નડે. તમને જો દીકરી આપી હોય ને તો એને રમાડી લેજો, કારણ કે એના બાપનું ઘર પણ પોતાનું ન થાય અને સાસરે જાય ને તો ઈ ઘર પણ પોતાનું ન થાય. મારા બાપ કારણ કે બાપની ઘરે હોય તો માં કહેતી હોય કઈ કામ શીખ, કઈ કામ શીખ. હારો તારો બાપ નહીં થાય, હાવું તારી માં નહીં થાય. અને વા સાસરે જાય ને તો ત્યાં સાસુમાં બિચારી મેણા ખાતી 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 આખી આખી જિંદગી પૂરી કરી દે પણ કોઈને ફરિયાદ ન કરે. મારા બાપ અરે એના બાપને એને મળવા આવવું ને તો સામે વાળાને પૂછવું પડે કે મારા પપ્પા મળવા આવે છે, આવવા દઉં? ત્યારે ઓલી સાસુમાં આ પાડે ને ત્યારે બિચારા આવવા દેતી હોય. અને અમારા વડીલો કારણ કે નિસ્વાર્થ ભાવનો પ્રેમ હોય ને તો બાપ અને દીકરીનો હોય. મારા બાપ અમારા વડીલો કહેતા હોય, શું કહેતા હોય? ઓ દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારે લાડકવાઈ. ઓ દીકરો આવે તો આખા ગામમાં પેંડા વેચે. વડીલો દીકરો આવે ને તો આખા ગામમાં પેંડા વેચે. મારી ઘરે દીકરાનો જન્મ થયો, મારી ઘરે સંતાનનો જન્મ થયો. અને દીકરી આવે ને તો આખા ઘરનું મોઢું બગડી જાય કે પાણો આવ્યો. નકર આના છે ને મોટા થઈને મા બાપનું મોઢું કડવું જ કરવાના હોય, પણ તોય બાપને વિશ્વાસ હોય ને કે મને કમાઈને દે. કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? અરે અમે તો એમ કે દીકરી છે ને એ તો તુલસીનો ક્યારો છે. મારા બાપ હોય અકર્મી દીકરા જે બોલે બાપનું નામ, હોય અકર્મી દીકરા જે બોલે બાપનું નામ, એના કરતા તો એક જ ભલી દીકરી જે રાખે બાપનું નામ. હો કારણ કે આ જેટલા પણ વૃદ્ધાશ્રમ ખુલ્યા છે ને આપણે ના મર્દાંગીની નિશાની છે. મારા બાપ સાંભળો છો ને? આમ હાથ ઊંચો તો કરો. આમ છેલ્લે બેટા જગદંબા, હા એમ, હા મારી બેના, હા એટલે આમ આમ કરે એટલે મને શું કે નેન્યા રેજો એમ. આમ આમ કરવા હોય કે નેન્યા રેજો. આ જેટલા પણ વૃદ્ધાશ્રમ ખુલ્યા છે ને આપણી ના મર્દાંગીની નિશાની છે. વડીલો માતાઓ મારી વાત સાચી લાગે ને તો મને તાળીઓથી વધાવી લેજો. ઉભા રહ્યો, બોલવા તો દિયો જી. કે વૃદ્ધાશ્રમ ની અંદર કોઈના મા બાપ દુખી નથી. આ સંસારની અંદર
કોઈના મા બાપ દુખી નથી, પણ જે દુખી છે ને પોતપોતાના સાસુ સસરા જ દુખી છે. વૃદ્ધાશ્રમમાં તમે એક નજર નાખો તો બધાના સાસુ સસરા જ બિરાજે હો. જોવાની આવ જાગો છો ને. આપણી ધર્મપત્ની એમ કે હાલો આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા એટલે તૈયાર થઈ જ જાજો. હાલ તો પાડો, વાત તો સાંભળો, આમ કરો માં. આપણી ધર્મપત્ની એમ કે હાલો આપણા મા બાપને વૃદ્ધાશ્રમ મૂકવા જવા એટલે તૈયાર થઈ જ જાજો. પણ હું કહું એમ 4 વ્હીલ ની ચાવી તૈયાર કરવાની, આગળ આપણા ધર્મપત્નીને બેહાડવાના